મહુવામાં રમેશભાઈ જોડિયાના અધ્યક્ષસ્થાને એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણવા મળતી વિગતો પ્રમાણે મહુવામાં કોળી સમાજની વસ્તી, અમરેલી જિલ્લામાં કોળી સમાજની વસ્તી તેમજ જૂનાગઢ અને દ્વારકા સહિતના વિસ્તારોમાં જે કોળી સમાજની વસ્તી છે તેને ક્યાંક સાઈડ ઉપર કરવામાં આવી રહ્યો હોવાનો એક આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો। જેના અનુસંધાને આજે મહુવામાં રમેશભાઈ જોડિયાના અધ્યક્ષસ્થાને એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજની અંદર ફેલાયેલા દારૂનું દૂષણ, શિક્ષણનો અભાવ જેવા મુદ્દા પર ચર્ચા પણ કરવામાં આવી હતી। ત્યારે રમેશભાઈ જોડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમુક લોકોને ભેળવવાને બદલે અમુક લોકોને ભેળવવાના કારણે લોકોને જે ભેળવવામાં આવ્યા છે જેથી લોકો નારાજ છે અને આવું એમણે ન કરવું જોઈએ, કારણ કે કોળી સમાજના આગેવાનો હોવાથી કોળી સમાજને પ્રાધાન્ય આપવું જોઈએ તેવું પણ એક વાતચીતમાં જાણવામાં આવ્યું હતું। આગલા દિવસોમાં હું તમને બધાને એક મોટું સંમેલન તળાજા રાજુલા મોવા આ બધાનો એક ગેરહાજરનો એક મોટું એક સંમેલન મારે ગોઠવવાનું છે। તમે બધા ઉત્સાહ લેવો ગોઠવવું છે? તમારે અન્યાય થાય તો સહન કરવાનું નથી। હવે જ્યાં જરૂર હોય હું ખીલા કરી દેવાના છે ભાઈ, તમને મુજા બોલાવવાના આપણે ભાઈ, આપણે ખાવું આપણું અને લોકો બે આપણા મત જ જાય છે ને અમુક લોકો છે ને ભાઈ એમ કહું કોળીનો દીકરો છું એટલે ટિકિટ લઈ આવે છે, અમુક કેવો કોળીનો દીકરો છે મત લઈ આવે પછી આખા દીવાનું બોલવાનું એ કોઈ દિશા નથી કરવાનું થતું કોઈને। આ સમાજ જાગી ગયો છે, એક જ દિવસમાં અંદર કોઈ બધું યુવાનો બધા ભેગા થઈ જતો હોય મને ગૌરવની વાત છે। આ આજ મેં જોયું કે એને ગૌરવની વાત છે। ચિંતન શિબિર જે તમે બોલાવી છે એની પાછળનું મુખ્ય કારણ શું હોય? એનું મુખ્ય કારણ એ છે કે અમારા સમાજને કોઈ અવગણના કરે છે। જો ભાઈ પાર્ટી અમારા સમાજને કોઈ અવગણના કરશે તો હવે યુવાનો સાકી લેવાના નથી, બરાબર? હવે એટલી મોટી અમારા સમાજની વસ્તી હોવા છતાં અમરેલી જુઓ, જૂનાગઢ જુઓ કે પછી તમે ભાવનગર જુઓ, અમારા સમાજની વસ્તી મોટી છે, બરાબર? છતાં અમારા સમાજના આગેવાનોની કોઈની ગમે એ પાર્ટી અવગણના કરશે તો અમે હવે સાકી લેવા નથી। આગલા દિવસોમાં અમે એક મોટું એક સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ, બરાબર? એટલે હવે જે પણ ઇલેક્શનના સમયે આપને આવું કેમ લાગ્યું? ના, ઇલેક્શનના સમયે ક્યાં છે? અમારી મીટિંગ સારો જ હોય છે, સમાજ તો ગમે ત્યારે ભેગો, ઇલેક્શનના સમયે નથી, પણ જે સમયે જે કરવું પડે એ કરવું પડે ને ભાઈ।